જગદીશભાઈ, દિશા બદલો અને દશા બદલો તો મને યાદ છે, એ કેમ્પેન હતું, હિટ કેમ્પેન ગયેલું, પણ પરિણામ હિટ નહોતું. હવે નવો નારો પણ આવ્યો. પણ જે પ્રકારે રાહુલ ગાંધી વિભીષણની વાત કરી હતી ગુજરાતના પરિપ્રેક્ષમાં, આજે દેશના પરિપ્રેક્ષમાં અલગ અલગ નેતાઓએ વાત કરી કોંગ્રેસના, તેને આપ કેવી રીતે મૂલવો છો? અને ખરેખર કોંગ્રેસ આવા નેતાઓને ખદેડશે ખરી? જુઓ રોનકભાઈ, આ તો કળિયુગની ચરમસીમા કહેવાય. એટલે આ વિભીષણ તો સારા હતા, રાવણ ખરાબ હતો. રાવણ ગોતવાની જરૂર છે. કોંગ્રેસમાં રાવણ કોણ છે? વિભીષણે કાંઈ ખરાબ નહોતું કર્યું, રાવણે ખરાબ કર્યું, વિભીષણે સારું કરવાની કોશિશ કરી હતી. ખેર, પણ આપણે અત્યારે વિભીષણને કયા અર્થમાં લઈએ છીએ કે ઘરનો ભેદી લંકા ઢાળે, એ અર્થમાં લઈએ છીએ. હવે એની આપને વાત કરું. ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા 20 વર્ષમાં ટોટલ 75 જેટલા નામાંકિત નેતાઓએ છોડી દીધી અને ભારતીય જનતા પાર્ટીમાં વયા ગયા. એમાં 46 તો ધારાસભ્યો છે.